ગતિ મળે એ માટે જે આપણે સૌ ભેળા થયા છીએ ભજન ભાવ કરવા માટે પ્રભુ પરમાત્મા ઈશ્વરને પ્રાર્થના કરવી, હે પ્રભુ, હે પરમાત્મા, હે ઈશ્વર, હે જગત જગદીશ્વર, અમારી વચ્ચેથી જે આત્મા તારા ચરણે આવ્યો છે એને સદગતિ મળે એટલા માટે તને પ્રાર્થના કરવી છે. એની પાછળ જે કાંઈ ભજન ધૂન કીર્તન દાન પૂન જે કાંઈ થાય એ એના ખાતાની માલપા જમા થાય એને સદગતિ મળે એ માટે તને પ્રાર્થના કરીએ છીએ. એટલા માટે ભાવથી 5 મિનિટ ધૂન કરીએ અને પછી ભજનની શરૂઆત કરશું. માટે ભાવથી પ્રેમથી બધા પાછળ ધૂન ઝીલજો. શ્રી રામ જય રામ જય જય રામ, ઓ શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, ઓ રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. ઓમ રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. श्री राम जय राम जय जय राम. भजन होवे सफल सब काम, श्री राम जय जय राम. भजमन होवे भजमन होवे सफल शुभ काम, श्री राम जय जय राम. अवध बिराजे सुनील श्याम, प्रेमथी बोल सीताराम. ओ अवध बिराजे सुनील श्याम, प्रेमथी बोलो सीताराम. ओम श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. सीताराम 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 सीताराम, भज प्यारे नहीं जन्म वारे. सीताराम 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 सीताराम, भज प्यारे नहीं जन्म वारे. रात्रे निंद्रा दिवसे काम, क्या भजवा सीताराम. ओम रात्रे निंद्रा
એ તમે હાથેથી કરો ને ઘરના કામ મુખથી બોલો સીતારામ એ તમે હાથેથી કરો ને ઘરના કામ મુખથી બોલો સીતારામ सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 ये सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 ए सीता राम 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 राजा राम 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 श्री कृष्ण गोविंद हरे मुरारी ओ श्री कृष्ण गोविंद हरे ये नाथ नारायण वासुदेवा ये नाथ नारायण वासुदेवा गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमन हरि गोविंद 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 जय जय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय
ના તાળા રે ગુણપતિ દાતા ઓ મેરે દાતા દાતાજી દાતાજી ઓ મૂળ મહેલમાં વસે ગુણેશા મૂળ મહેલમાં વસે ગુણેશા એ ગુરુગમ સે ગમ પાતા રે ગુણપતિ દાતા ઓ મેરે દાતા દાતાજી દાતાજી ગજાનંદ તમને ધૂપ દીપ ને કરું આરતી ગજાનંદ તમને ભૂગલ ના રે ધૂપ થાતા રે ગુણપતિ દાતા ઓ મેરે દાતા દાતાજી દાતા પુરબારે રૂમઝુમ 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 ને પુરબારે રૂમઝુમ 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 ને પુરબારે બાવા રૂમઝુમ રૂમઝુમ પુરબાદે અમૃત ભોજન બાવા ખીર ખાંડ ને ખીર ખાંડ ને એ અમૃત ભોજન બાવા ખીર ખાંડ ને ખીર ખાંડ ને ખીર ખાંડ ને અમૃત
दाता हो मेरे दाता दाता पाता रहे एक मर्जी वरे मौज पाता रहे गणपति दाता ओ मेरे दाता 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 माटे रजपन तारा रजन से जेम रणमा उठे रे रजपन तारा रजन से भाई जेम रणमा उठे रे कलहती से तारा हाथ चेत मानव तू चेत मानव तू मारू मारू कर्म मानवी जगत में काई नहीं तारू शेर लोट नो लाडवो बाकी बीजू पर बारू एवा आ जीवने एक दिन आ समय जवानू છે નક્કી છે આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસે કોઈ પૂછ્યું કે આ જિંદગી કેવડી તો કોઈ કીધું કે 7 દિવસની કેમ કે 7 વારની માલપાથી એક વાર આપણો નક્કી છે યાદ રાખવાનું પણ આ જીવની ગતિ થાય એટલા માટે મહાપુરુષોએ રસ્તા બતાવ્યા છે આ જીવનો ઉદ્ધાર કરવા માટે महापुरुषे आ रस्तो बतावेलो छे के भाई आ दुनियानी मालपा आव्या पछी एवुं कांईक करीने जाओ के पाछळथी आ परिवार गाम समाज तमने याद करे बस बस बहु बेजो बेजो बाकी आवा छे बधाने जवानुं छे नाम छे नो नाश छे खिले छे करमाय छे जन्मे छे मरे छे आवे छे बधाय जाय छे
પણ ઈશ્વરે પ્રભુએ પરમાત્માએ આ અવની ઉપર આ દુનિયા ઉપર મોકલ્યા છે એવું કંઈક કરીને જાવી કે આ પરિવાર આ સમાજ પાછળથી યાદ કરે કે નહીં ફલાણા ભાઈ હતા તમારે સારું હતું. બાકી એક દિના સમય જવાનું છે એ તો નક્કી જ છે. અને એટલા માટે મહાપુરુષો કહે છે ભાઈ ચેતવું હોય તો ચેતી જાજો ટાણે માથે ગાજી રહ્યું છે મોત. આજકાલમાં હવને વયું જાવું કુટુંબ કબીલા છોડ. કુટુંબ કબીલા છોડ જાવું હરી ભજા વિના હેરાન થાવું. કહે ગોવિંદરામ નહીં ઉગરો ટાણે ચેતવું હોય તો ચેતી જાજો ટાણે. તમારી પાસે સમય હોય તો હરિભજન કરી લેવું ઈ હારે આવવાનું બીજું કઈ નથી. અને એટલા માટે આજનો જે આ સમય છે એ બધાની માટે આવવાનો છે એક દિના સમય. કારણ કે આ સેલો અવસર આ સેલો સમય આ સેલો એનો પ્રસંગ છે. કારણ કે આ દુનિયામાં આવ્યા એ બધાને જવાનું. કદાચ ભગવાન પણ અવતાર લઈને આવે રામકૃષ્ણ જેવા એને આ જગ છોડીને જવું પડ્યું છે તો આપણે તો કાળા માથાના માનવી છીએ ભાઈ. અને એટલે મહાપુરુષે જેતવા છે ને કે શું કહે છે કે આવી કઠણ ચોટ છે એ જે કાળની રે આ મરણ છે મોટે રોમમાં. એ કઠણ ચોટ છે એ જે કાળની રે આ મરણ છે મોટે રોમ્યમાં. આમાં કંઈક રાણા ને કંઈક રાજિયા. એ ભાઈ કંઈક રાણા ને કંઈક રાજિયા. એ છોડી આયા રે ઘર બાર. એ છોડી આયા રે ઘર બાર. માટે સમય મળ્યો હોય તો કે હે તે હરિનો રસ પીજીએ પીજીએ. હે તે હરિનો રસ પીજીએ. રાણા ને કંઈક રાજિયા. એ ભાઈ કંઈક રાણા ને કંઈક રાજિયા. એ છોડી હાયા રે ઘરબાર. છોડી હાયા રે ઘરબાર. એ તે હરિનો રસ પીજીએ પીજીએ. એ તે હરિનો રસ પીજીએ. અંતકાળ જાવું જીવને એ ભાઈ. અંતકાળ જાવું જીવને એ સાથે પૂંજ ને પા. એ સાથે પૂંજ ને પા. એ તે હરિનો રસ પીજીએ પીજીએ.
એ તે હરિનો રસ પીજીએ रंग तो पतंग उड़ी जैसे ये भाई रंग तो पतंग उड़ी जैसे रेशे जमिया पडान रेशे जमिया पडान तो ये ते हरिनो रस पीजिए पीजिए ये ते हरिनो रस पीजिए किराना ने किरा दिया ये भाई किराना ने किरा दिया ये छोड़ी हाया रे घरवा ये छोड़ी हाया रे घरवा ये ते हरिनो रस पीजिए पीजिए ये ते हरिनो रस पीजिए
દિવસ જામનો એ ભાઈ આજનો દિવસ જામનો એ કાલે આપણે શિરઘાટ ગયે એ કાલે આપણે શિરઘાટ એ દેહરીનો રસ પીજીએ એ દેહરીનો રસ પીજીએ નતિયા કાયા રે આયો પણ જાણ્યો નહીં આયો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો બના સૈન સૈન લોટને કારણે બાંધ્યા કરા જન્માઈ તો સર્વે જવાના નથિયા કાયા મરનારાને તમે સિધરો એ ભાઈ મરનારાને તમે સિધરો એ નથી રોનારા રે ના એ નથી રોનારા રે ના મરનારાને તમે સિધરો નથી રોનારા પણ રહેનાર જન્મા ઈ તો સર્વે જવાના નથી આ કાયા રહેનાર આ બધાયને ખબર છે કે આવ્યા સીધ બધાયને જવાનું છે જોકે એક ભજન એક આત્માની પાછળ છે એટલે બે વાણી મરણ તિથિની કરીએ પછી પાછા સંતવાણી ઉપર વ્યાજે છે અમારે બધા ગુરુમુખી છે અને હાજના વદરના સેવક સમુદાય પણ છે જોકે પ્રથમ તો મને ખ્યાલ નહોતો અહીંયા ભજનમાં આવવાનું છે મને નથી ખબર અમારે હાંદના વદરમાં દર બીજની એની સેવા હોય આડા દિવસે પણ સેવા હોય અને વસરામ બાપાના સેવક છે ભાઈ શ્રી એને મને કીધું કે તારે અહીં ભજનમાં આવવાનું છે પણ અહીંયા આવવાનું એ નથી ખબર કારણ કે એમાં એવું છે આજ શોખ થયો બાકી અત્યાર સુધી તો હું એમને ભરવાડ માનતો હતો આ હકીકત છે સોગંદથી કહું છું કારણ કે એ 4-5 જણા એ ઘરે સેવા કરે નહીં તો આ બધા ભરવાડ જ ભેગા થઈને સેવા કરે છે એમ આજ મને ખબર પડી કારણ કે બધાનું રહેણી કેણી બધી અમારા સુરેશભાઈ એક છે આ બધાની રહેણી કેણી બધી રીતની છે હા અને બધા પ્યોર સંતવાણી વાળા ભજન સાંભળવા વાળા ગુરુમુખી બીજું કે આ સમાજ છે ને એ આમ પણ ભજનને માનવા વાળો સમાજ કારણ કે 5 વર્ષનું બાળક હોય ગયું હોય 100 વર્ષના ભાભા ગયા હોય પણ એની પાછળ 5 વાણી કરાવે એ નક્કી છે આ સમાજ આ ભજન કરાવે કારણ અને એકય ભજન એવું ન હોય કે આ સમાજના છોકરા પાસે ખબર ન પડતી હોય એમ એક પણ ભજન ન હોય કારણ કે ગમે ના ભજન કરવાના જ હોય ભજન કરે
સંતવાણી થાય જ તે. હા, અને એમાંય બાપુની યાદી થાય ત્યારે પરમ પૂજ્ય કાનદાસ બાપુ ભંડારિયા, જેને એક જગતની માલપા ભજનનો શિલો આપ્યો. ભજનના શિલે હાલવું હોય તો કાનદાસ બાપુને શિલે હાલવું પડે. હા, અને નારાયણ બાપુના એનાથી જ ભજન થાય, બાકી ડાયરો થાય, ભજન નો થાય. હા, આ બે પાત્રો એવા છે. એમાંય વૈરાગી ભજન પરમ પૂજ્ય કાનદાસ બાપુ અને રાગી ભજન નારાયણ બાપુ, એની પણ આપણે યાદી કરશું. પણ જે માંડવા નીચે બેઠા છીએ, જે આત્માના અર્થે ભજન એટલે એકાદ વાણી મરણ તિથિની લઈ પછી પાછા આપણે સંતવાણી ઉપર પાછા સંતોની વાણી ઉપર જ જવું છે. આખી રાત સંતવાણી જ કરવી છે. પણ દાસ ધીરો ભગત કહે છે કે ભાઈ આવ્યા છે એ બધાને જવાનું છે, પણ જો જીવનમાં એક સદગુરુનો ચરણ મળી જાય, એનો પંજો અડી જાય તો જીવન જીવવાની રાહ મળી જાય. કારણ કે મહાપુરુષો જેના ચરણે ગયા છે, સદગુરુના ચરણે ગયા છે, કઈ વસ્તુ માટે? કે મર્યા પહેલા જો પોતાનું ઘર જોવાઈ જાય એને મોતની બીક નથી રહેતી. એટલા માટે મહાપુરુષો જે ચરણે ગયા છે એ ફક્ત આ માટે કે મર્યા પહેલા પોતાનું ઘર જોઈ લેશે. અને દાસ ધીરો ભગત પણ ઈ જ વાત કરે છે. દાસ ધીરો રમે રંગ મેલ મારે, એ રમે દિવસ ને રાત, હું અને મારું મિથ્યા કરો. એ ભાઈ આમાં મારું નથી ને તારું નથી. હે, હું અને મારું મિથ્યા કરો અને રમો પ્રભુની સંગાત. એ રમો પ્રભુની સંગાત, હે તે હરિનો રસ પીજીએ પીજીએ, હે તે હરિનો રસ પીજીએ. એ હરિ કથન ચોટ છે, કથન ચોટ છે કોની રે, એ બગુણ મોટેલો મહેમાન રહે. ખિગરાણા ને ખિગરા દિયા, એ ભાઈ ખિગરાણા ને ખિગરા દિયા. એ છોડી હાયા રે સંસાર, એ છોડી હાયા રે સંસાર, હે તે હરિનો રસ પીજીએ પીજીએ, હે તે હરિનો રસ પીજીએ પીજીએ, હે તે હરિનો રસ પીજીએ પીજીએ, હે તે હરિનો રસ પીજીએ. દાસ ધીરા ભગતે કીધું ને કે જન્મ ઈ તો બધા વિયા જવાના. કારણ કે આનો ભરોસો નથી, દેહનો ભરોસો ન કરવો, ક્યારે વહી જાય એનું કઈ નક્કી નહીં. અને એટલે જ મહાપુરુષો કહે છે કે હવે નેવા તારા નમી જા, ભી તું ગણવા એ જ લાગ્યું રે, એ વિચારી જુઓ ગળવા લાગી. એ આ મંદિરિયાની રે પછી એ ભાઈ ગળવા લાગી. એ આ મંદિરિયાની રે પછી પારખાના એવું ગુણ રે, એ દિલડા માનો આણીએ રેજી. અમને મારી કાયા રે તનો વિશ્વાસ, અમને મારી દેવું રે તનો વિશ્વાસ. પારકાના અવગુણ રે દિલડા માનો
એ વિચારી જુઓ આ ગળવા લાગી મંદિયાની રે પછી ગળવાની લાગી મંદિયાની રે પછી પારકાના અવગુણ રે દિલડામાં हाँ सगन भाई नव थोरी नगरी साया थोरी ए खूब रे बनी रे ये विचारी जुओ नव थोरी नगरी 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 ए साया थोरी खूब रे बनी रे ये विचारी दो हवला हवला मनिया रे मांड्या रे हा हवला रे हवला मनिया रे मांड्या रे हा पारकाना अवगुण रे दिलडा मानो आखाया माथी हंसो राजा काया माथी हंसो राजा ये आलो आलो ए दीपांजर ये ना ये पड़ा तो ये विचारी जुओ काया माथी हंसो राजा ए दीपांजलि ना ए पड़ा तो रे ये विचारी जुओ छोड़ी हालो सर्वरिया रे पसी छोड़ी हालो सर्वरियानी रे पार पारकाना अवगुण रे दिलडा मानो ये हमने मारी काया रे तुनो विश्वास हमने मारी आ देहु रे तनो विश्वास पारकाना अवगुण रे दिलडा मानो
વિચારી જુઓ ગુરુના પ્રતાપે એ જેથી રામ એ આવતો લિયા રે એ વિચારી જુઓ એવા જેથી રામ તો ગતને ગંગાજી ના દા જેથી રામ તો ગતને ગંગાજી ના દા ભારતાના અવગુણ રે દિલડા માનો અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ અમને અમારી દેહુ તણો નહીં વિશ્વાસ પારકાના અવગુણ દિલમાં નો ધરીએ કારણ કે ગઢપણ આવ્યું અને મરણની નજીક થયા તો આમાંથી મરે છે કોણ આત્મો નહીં ખાલી શરીર આપણે કહીએ કે ફલાણા ભાઈ મરી ગયા ના ના ફલાણા ભાઈ નથી મરતા મરે છે ખાલી શરીર એની હયાતી છે એની હાજરી છે એ નક્કી છે કારણ કે એને આશા તૃષ્ણા રહી ગઈ હોય તો ફરી કોકના શરીરમાં આવીને પાછા કે છે એ એનો પુરાવો છે તો મરે છે કોણ ખાલી કાયા આત્મો નથી મરતો અને મહાપુરુષો એવું કહે છે કે જે પરિવારની માલપાથી જાય એના એ પરિવારમાં ત્રીજી પેઢીએ પાસે એની હાજરી હોય છે હા ત્રીજી ચોથી પેઢીએ એની હાજરી હોય છે એ પુરાવો છે અને બીજું કે ધર્મના આધારે જે હાલ્યા હોય સદગુરુના વચને હાલ્યા હોય એને મોતની પરવા હોતી નથી કારણ કે મેં મુસાફિર આયા આગમ છે મેં હું પરદેશી પંખી તન તરુવર પર કરી આસરા રહ્યા નથી કોઈ સંત કે સતી મેં મુસાફિર આયા આગમ છે આ જગતમાં જે આવ્યા છે એ બધાને જવાનું છે કારણ કે જેમ પંખી માળો બાંધે બચલા મૂકે પાંખું આવે પાંખું અને પછી માળો છોડી અને ઉડી જાય એમ આપણો સમય પૂરો થાય અન્ન પાણી પૂરા થાય શ્વાસા પૂરા થાય એટલે આ જગ છોડી અને વયું જવું પડે હા અને એટલે સદગુરુ સ્વાબાપા કે ભાઈ ભજનના ભરોસે રહેજો જીવન જીતી જાશો અને એટલે સદગુરુ સ્વાબાપા કે માટે ભજન ના રે ભરોસે રહેજો એ અંતે નો પસે અંબર બીજો કુજને હાથ આવ્યું એને એ ભાઈ એ અમર બીજો કુજને હાથ આવ્યું એને કાલ કેમ કરી ઓપસે રેજી માટે ભજન ના રે ભરોસે લેજો ભજન ના રે ભરોસે લેજો વાલા ભજન ના રે ભરોસે લેજો ભાળના જેદી કટો કટડિયા તારી કાયા ઉપર વિરાતો પસે કાળના તો કટ કટડિયા
ભોલું મારે પેસારો કરીને ભોલું મારે પેસારો કરીને મુખે ઝંડો રોપ છે ભજન ના રે ભરોસે રે જો વાલા ભજન ના રે ભરોસે રે જો અંતે નજે વો અમર બીજક જને હાથ આયું એ અમર બીજક જને હાથ આયું જને કાળ કેમ કરી ઓપસે રે ભજન ના રે ભરોસે રે જો વાલા ભજન ના રે ભરોસે રે જો હા જય ગુરુ મહારાજ ધોળા દાડે તો દાડું પાડશે એ આલ પાણી નો આરો રોકશે રે વાલા ધોળા દાડે તો દાડું પાડશે અન પાણી નો આરો રોકશે પેલા લૂટશે પાંચ ને પછી એ ભાઈ પેલા લૂટ સે પાંચ ને પછી બોલવું જડ કરી મૂક સે રે ભજન ના રે ભરોસે રે જો ભજન ના રે ભરોસે રે જો જો સુરા કાયર નું આમાં કાંઈ નહીં ચાલે એ જેના હૃદયમાં રથ ને શોક છે રે વાલા સુરા કાયર નું આમાં કાંઈ નહીં ચાલે એના હૃદયમાં રથ ને શોક છે મારે કાળ ને મરજી વાકો એ મારે કાળ ને મરજી વાકો એના લખ 84 ભોગ છે રે ભજન ના રે ભરોસે રે જો વાલા ભજન ના રે ભરોસે રે જો અમર આસન ને અમર કાયા અમર શબ્દ લોક સે દાસ સવો ફૂલ ગરજી ચરણે દાસ સવો ફૂલ ગરજી ચરણે આવા કરોડોમાં નર કોક છે આ તો ઘેરામાં ઘા છે ભાઈ પારખે લઈ લે દડી પડી મેદાનમાં હે સબ ખેલન કો જાય આમાં વાણીમાં બધી મારામારી હોય કારણ પરમ પૂજ્ય કાનદાસ બાપુ પીપળી ધામની માલપા ઘણું રોકાણેલા
સદગુરુ સવારામ બાપાના ભજનો જો પ્રચલિત થયા હોય બહાર, તો વધુમાં વધુ જો ગાયા હોય તો સવારામ બાપાના ભજન કાનદાસ બાપુએ. હા, અને ઈ મહાપુરુષ કે ભજનના ભરોસે રહેજો, ભજનના ભરોસે રહેજો, તો થોડિયું પકડીને રહેશો તો વાંધો નહીં આવે. એમ સદગુરુ સવારામ બાપા કહે છે. ને આ ભજન સદગુરુ સવારામ બાપાનું છે. ને માં જબુમાં બાજુનું ગામ પીપળીથી થોડુંક આગે બજાણા, એક વાણંદની દીકરી માં જબુમાં. સવારામ બાપા જ્યારે બજાણા પાઠ કરવા માટે જાય અને મધરાતનો સમય 2 વાગ્યાનો સમય થયેલો, અને સદગુરુ સવારામ બાપા એક ભજનની રચના કરી. સુરતા શબદ સુરતા સુગડ સમેટે, જેના ઘટમાં સાહેબ ભેટે. આદમ તો અંતરમાં છે, ભજન કરો તો ભેટે. દલ દરિયામાં દિયો ડૂબકી, સિદ્ધને ફરોસો સેટે. સદગુરુ સવારામ બાપાએ આ ભજનની રચના કરી. માં જબુમાના કાને આ શબ્દ પડ્યા, અને માં જબુમાને ચોટ લાગી ગયો કે આદમ તો અંતરમાં છે, ભજન કરો તો ભેટે. ભજન કરવું કોનું, કઈ રીતે કરવું? માં જબુમાં છે સવા બાપાના ચરણે આવે અને સવા બાપાને કહે છે કે બાપા, એટલે ભાઈ બોલવાનું તમે ઓછું રાખજો થોડું. સવા બાપાના ચરણે આવીને માં જબુમાએ કીધું કે બાપજી, થોડોક સમય પહેલા તમે ભજન કરવા આવેલા, ત્યારે એક વાણીની માલપા મને કાને શબ્દો પડ્યા કે આદમ તો અંતરમાં છે, ભજન કરો તો ભેટે. બાપા, ભજન કરવું કોણ? કે ભજન કરવું કોનું? અને ત્યારે સવા બાપાએ કીધું બેટા, આપણે આપણું કરે, આમાં બીજો કોઈનો કાંઈ કરી દે. હા, આપણે આપણું કરાય અને ભજનના ભરોસે રહેવાય. સવારામ બાપાનો આ ઉપદેશ માં જબુમાં શિર ધરે છે અને સવારામ બાપાનું ચરણ સેવી. ઈ પરંપરાની માલપા અનેક ભજનો લખ્યા માં જબુમાએ, અને એમાંથી એક ભજન જે માં જબુમાએ સદગુરુ સવારામ બાપાના ચરણોમાં રહીને જે ભક્તિનો મોડ માથે દેખાણો સવા બાપા માથે, ઈ માં જબુમાએ સવા બાપા માટે લખ્યું. શું લખ્યું છે કે સાચા રે સંતોની માથે વિરા ભક્તિ કે રામો, એ આવા હાચા રે હાજા, એ આવા સંતોની સાધુની માથે વિરા ભક્તિ કેરા રે મો. કેવા માં જબુમાએ આ ભજનની માલપા ખુલાસો કર્યો. સંત કોને કહેવાય, એના લક્ષણો કેવા હોય કે નિરખતા નેણા હરખે મટી જાય મનડા કેરી દોડા દોડ. 2 નજર આપણી અને 2 નજર સામેવાળાની, 4 નજર ભેળી થાય ને અંતરના ગોટાળા શાંત થઈ જાય તો માનવાનું કે આ કોઈ મહાપુરુષ છે. પછી ભલે ભગવો પહેર્યો હોય કે ન પહેર્યો હોય, ભલે સફેદ કપડામાં હોય, 18 વર્ણમાંથી ગમે તે વર્ણ હોય, પણ આત્માને શાંતિ મળે એવા શબ્દો કાને પડે તો માનવાનું કે આ કોઈ મહાપુરુષ છે. અને એવા લક્ષણો માં જબુમાં એ બતાવ્યા. શું કહે? કેરી દોડા દો નિરખતા નેણા, જેને હરખી મટી જાય મનડા કેરી દોડા દો. પછી નિર્મળ મનથી બાવાજી નિરખી જોતા નિર્મળ મનથી અહો નિરખી જોતા એમાં ખોટી મળે નહીં ખો. એ આવા હાચા